લાગી હતી એટલે ડોલીબેન પાસે આવી કે ડોલીબેન મને પૂરી આપો. ડોલીબેને પૂરી આપી. પૂરી લઈને કાગડાભાઈ ઝાડ પર બેસી ગયા. ત્યાંથી એક શિયાળ પસાર થયું. શિયાળ કે ઓહો, કાગડાના મોંમાં પૂરી છે ને મને પણ ભૂખ લાગી છે એટલે મને પણ પૂરી ખાવી છે. તો કાગડા પાસે પૂરી લેવાય કેમ? એટલે એને શું કર્યું? ચાલાકી કરી. એને કાગડાભાઈ ના વખાણ કર્યા. શું કર્યા? કાગડાભાઈ તમે તો સરસ ગીત ગાઓ છો ને, તમે તો બહુ સારું ગીત ગાઓ છો, મને એક ગીત સંભળાવો ને. એટલે કાગડાભાઈ શરૂ કર્યું ગીત. શું કર્યું? અરે વાહ, આ શિયાળભાઈ તમારા વખાણ કરે છે, લાવ ને ગીત સંભળાવું એને. એટલે કાગડાભાઈ ગીત ગાયું. કેમ ગીત ગાયું? કા 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 અને પૂરી મોંમાંથી પડી ગઈ. પછી શિયાળ લપ દઈને લઈ લીધી, મોંમાં મૂકી દીધી, હપ દઈને ખાઈ ગયો. શિયાળને તો મજા પડી ગઈ. બાળ મિત્રો, આમાં શીખવાનું શું છે? કોઈ વખાણ કરે તો ફૂલણથી કાગડાની જેમ ફૂલાઈ જવાનું નાય. રાઈબેન સમજ્યા તમે? હા તો બસ.